બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના કારણે રાજ્યમાં વરસશે ધોધમાર વરસાદ. હવામાન વિભાગ મુજબ આજે 8 જિલ્લા અને 2 સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે. આગામી 26 થી 29 જુલાઈ વચ્ચે ધોધમાર વરસાદની આગાહી છે, જેમાં 27 અને 28 જુલાઈએ તો અતિ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 27 જુલાઈએ પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ. ગાંધીનગર, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી અને મહીસાગરમાં પણ યલો એલર્ટ છે. આ તરફ મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, વડોદરા, દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 28 જુલાઈએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં ઓરેન્જ એલર્ટ. કચ્છ, જામનગર, મોરબી, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગરની સાથે પાટણ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડામાં યલો એલર્ટ. આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદ પડી શકે છે. તો ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં પણ યલો એલર્ટ છે. 28 જુલાઈએ સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદનું યલો એલર્ટ. ભારે વરસાદની આગાહીને પગલે 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. आने वाला अगले 7 दिन तो अनेक स्थानों में हल्का से मध्यम बरसात का संभावना है और आइसोलेटेड जगह में हेवी टू वेरी हेवी का बरसात का भी पूर्वानुमान है. पहला जो गुजरात क्षेत्र है इसके लिए हेवी रेनफॉल का वार्निंग अगले 7 दिन के लिए है, 23 जुलाई से लेकर 29 जुलाई. और इसके आगे आपका 27 और 28 जुलाई हेवी टू वेरी हेवी का भी पूर्वानुमान है गुजरात रीजन के लिए. और सौराष्ट्र कच्छ के लिए हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस के लिए दिया गया है अगले 7 दिन के लिए, 23 से लेकर 29 जुलाई तक. और अभी जो आज के लिए जो हेवी रेनफॉल वार्निंग दिया गया है इसमें जो डिस्ट्रिक्ट गुजरात रीजन में आ रहा है इसमें छोटाउदेपुर, नर्मदा, डांग, तापी, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है. और जो अगले हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है 27 और 28 जुलाई गुजरात रीजन में, इसमें मोस्टली हेवी रेनफॉल का जो पूर्वानुमान है इसमें आ रहा है पंचमहाल, दाहोद, छोटाउदेपुर. આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલભાઈ પટેલે પણ અનુમાન વ્યક્ત કર્યું છે કે આગામી દિવસોમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ 27 અને 28 જુલાઈએ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. કેટલાક ભાગોમાં તો 8 થી 10 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. તારીખ 27-28માં તો ઘણા ભાગો જળ તરબોળ બની જશે. કેટલાક ભાગમાં વરસાદ 8 ઇંચ કે 10 ઇંચ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.